પેલા ડેલીની ઉપર લખતા આપણે સુધરીને ઢેફું કેવા થઈ ગયા એ તો જોવો. ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ, સુસ્વાગતમ સંસ્કૃતનો શબ્દ આપણે બધાએ ભેળાથી ની કાઢી નાખ્યું. જો શું લાવ્યા? ભલે પધાર્યા, આપણે કાઢી નાખ્યું. હવે અંગ્રેજીમાં લાવ્યા યુ આર વેલકમ. હવે ડેલી જ કાઢીને પગલું હોણી આમ નાખ્યું, હું નકરું હેઠું જ ઉતરતું જાય છે. એટલે ગમે એવો મહેમાન આવે ને પગલું હે જાય. જો તમારે વેલકમ અરે કાંઈ લેવા દેવા ખરું એને હે? અને હવે તો સુધરીને ટેપુ એવા થઈ ગયા, ડેલીની બહાર લખવા મળ્યા કૂતરાથી સાવધાન કાળા બોર્ડમાં. પાછા બળમુરો પેઢી નીજ ત્યાં ઊભો હોય. હવે આપણને ખબર ન પડે કે આની અંદર રહેતું કોણ છે. પેલા ડેલીએ દાદા બે હતા, હું કામ કૂતરા અંદર ન આવે, અને હવે કૂતરા રાખે હું કામ માણા નો અંદર આવે. આ ધર્મ સૂકી ગયા આપણે અમુક વસ્તુનો. એક દાદા ડેલીના ખાનામાં પડતપે હુતાય છે ને સાંયે પડ સાંયે, એટલે આવી રીતે અમે કૂતરું, ગામનું કૂતરું હોય છે બિચારું ખોહર્યું કૂતરું, આવી રીતે આમ ગળકીને હુંકતું ડેલીના ખાનામાં દઈને હુંકતું રહોડામાં ગયું. તે અમારે શું થાય, સ્ટોપર ને લોક ને ડોર ને એવું નહોતું, કમાડ હતા, બાવણા હતા, આગળજો ને ભોગળજો ને હાકળ જ હતી, બીજું નહોતું. એટલે 4 આંગળની જગ્યા રહે ને એમાં ખોહર્યું કૂતરું રહોડામાં કરીને 4 રોટલા ઉપાડ્યા ભથાણા હોતા. અને તપેલી ખેકડી નાખું, ઘર જાગી ગયું. દાદાએ બૂટ લીધું, બાએ દસ્તો લીધો, વવારુએ પરોણો લીધો, અને ઘરવાળો જાગી ગયો એને વળી ખપાળી લીધી. ના આખું ઘર કૂતરા વાયો. કૂતરું ભૂલી ગયું હું ક્યાંથી આવ્યું હતું ભાઈ. રાડે રાડ ને કાળો બોકો, હે બચાવ બચાવ, ઘડીક અહીંયા ડોટું દે, ઘડીક અહીંયા. અને 10 જણા વા 5 જણા વા તે તો એ ભૂલાઈ જાય ને એમ ક્યાંથી આવ્યું. પણ ઓલું રોટલા ઉપર જ રહી ગયો, તમે એને ભથાણું મૂક્યું નહીં. અન દાદાએ બૂટનો ઘા કર્યો ને ડેલીના ખાનામાં ધડીંગનારા ને ભટકાણો. કૂતરાને યાદ આવી ગયું આપણે અહીંથી આવ્યા હતા, ફરી ગયું પાછું, પણ ભથાણું મૂક્યું નહીં. જો આમ ફરતું આવ્યું ને ક્યાંક કોકની ઉથરેટી કરેલી, એમાં ઠેકડો મારી ગયો ને એમાં કોક બેલાનું સણતર, એમાં બેઠું એક એક રોટલો ખાય, એમાં કોક ફળિયાનો છોકરો બાપાણો મારું. બાય વળે કે હે ભલે ખાય, એ ભૂખું શું હોય તો જ આપણા રોટલા લઈ ગયું હોય. હવે એ બધા મૂકી જો અત્યારે હેઠા મૂકે, ભલે ખાય, એને ભૂખ લાગી હોય, રોટલા ખાહે, એની હાથેડી ઠરે તો નાભીમાંથી આપણે હાથ પેઢીના પૂન આવશે. હે હાથ પેઢીના પૂન મળે. અત્યારે હેઠા મેલ ગયો. આટલું સાંભળ્યું છે કૂતરું રોટલો ખાતું રોટલો મોઢામાં જ કાઢીને 2 પગે ઊભું થઈ ગયું. કળયુગમાં કૂતરાને વાસા ફૂટી. બા રોટલા મારા જીવના જોખમે લાવ્યો તો બા તો હાથમાં ન આવ્યો ને, મારીને ભૂત બનાવી દેવાના હતા બા. અને એમાં ક્યાંથી હાથ પેઢીના પૂન મળે? આવ્યો તો 4 પગે, હાથ 2 પગે. બા આ તો મારા લગ જોર કરતા હતા. એમ પૂન પેદા ન થાય, એમ નો પૂન મળે. એ તો તમારી થાળીમાંથી આપ્યું હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના તમે આમ જો કોઈ પણ મંદિરે જાઓ, કોઈ પણ સ્થાનકે જાઓ, ત્યાં 5 રૂપિયા 10 રૂપિયા પ્રસાદીના લેવામાં નથી આવતા. આને અનક્ષત્ર કહેવાય. આ તો હવે મારો રામ ભલું કરે. મને નહીં ભરમાય, આમ કેમ ભરમાઈ ગઈ? તો જો 365 દીમાં એક વખત મંદિરે જાય અને આખા ગામનું ત્યાં રામજી મંદિરે નંદભાઈઓ થતો હોય, ત્રાંબાનો તાહડો, એમાં બધા દેખાય ને એમ 5નો સિક્કો તડીંગનારા નાખે. હું કામ? ફલાણા દાદાએ ફલાણા ભાઈ 5 રૂપિયા મૂક્યા, તડીંગનારા નાખે. નંદભાઈઓ થઈ જાય ને પછી ઓલી પંજરી આવે ને, પંજરી મૂકી, લાવો બાપા પંજરી આપો. પૂજારીજી આવી રીતે 5 આંગળા ભેગા કરીને પંજરી આપે. પાછા શું કે ખબર, નાખો અડધું ઘર તો ઘેરે હોતું ખોબો ભરીને નાખે. પાછા કહેતા હો જાય ઓણ બહુ કોરી મોરી બની કે નહીં. પૂજારીજી વી નાખ તો ઘી નાખું ને આમાં 5 રૂપિયામાં આખું વર ઠાકર પાસે કામ કઢીશો. એમ સનાતન સંસ્કૃતિ નું હાલે હો પાછી. હા એ સહજ છે. 5 આંગળા ભેગા કરીને કંઈક આપો તો મળે. એમાં એક મારા ઘરની બહાર નીકળું તો એક બા આવ્યા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. આલા ઠાકરજીને ધરેલો પ્રસાદ લેતા હતા. મેં લાવો બા. એટલે આમ હાથ ધીરો ને એટલે કાજુ બદામ કિશમિશનો પ્રસાદ આવ્યો. 3 વખત આપ્યો. એટલે મેં 4થી વખત એવું કીધું, મેં બા થોડો ઘેરે લઈ જાય. ઘેરે લઈ જાવ છો? મેં તો ફળિયામાં છોકરા રમતા હોય ને આપો, એને આપું. મેં તો મારા દાદા બેઠા હોય ને આપો, એને આપું. મેં તો તમે ખાવ, હું ખાવ બધા, પણ મોટા દાંત નમળે ને મારો દીકરો તો આગળ ફે ઓલો ગલો ફે સેગલે રાખો, 900 હોય પછી જ તને આપું. અને બાનું એઠું ખાતું છે એને જ કઈ ગાયડું છે, સી ગંદુ છે કરીને મૂકી દીધું, દાખલા નથી કઈ. હું તો મમ્મીઓને કહું, આજની મમ્મીઓને હાથ જોડીને પ્રાર્થના કરું, છોકરાઓને પાકો માલ ખવડાવો.
આજની તારીખની અંદર તમે જોવો છો ને, દૂધે તો કે નકલી આવી ગયા. કેટલા ટેન્કરો ને ટેન્કરો પકડાય છે, નથી પકડાતા, નકલી આવી ગયું. કરોડની ગાડી રાખો તો 1 લાખની ગાય તો રાખો. આ દીકરા દીકરીઓને ખબર પડશે. આપણી સ્વામિનારાયણ સંપ્રદાયની ગૌશાળા ક્યારેક આટો મારવા જાયજો. જન્મદિવસ હોય ને તો દીકરા દીકરીઓને ત્યાં લઈ જાઓ. જન્મદિવસ ત્યાં આવવું જોઈએ ગૌશાળાઓમાં. આ 500-700 રૂપિયાની કેકોથી કઈ આપણા પેટ નહીં ભરાય. અને ખબર નહીં ક્યાંથી એવું છે કેક વાળું. મારો રામ ભલું કરે. અહીં કેટલાય દાદા બેઠા ને કેટલાય મારા વડીલો બેઠા ને પૂછો યો જન્મ તારીખ યાદ છે નહીં. આ સોશિયલ મીડિયા એવું પછી ખબર પડી. લાગટ બધે 6ઠો મહિનો આવે એટલે લાગટ જન્મથી બધાને જોવો તમે. હેપી બર્થડે હેપી બર્થડે. આપણને મોટો લોટ ઉતરો હોય છે આખો. અને પાછો છોકરો છોકરી જોવા જાય કે કાપો કેક. નક્કી થઈ જાય કાપો કેક. લગ્નની તારીખ આવે કાપો કેક. મંડપ મુહૂર્તમાં ગોર મહારાજ આયા મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુર. આ 20 વર્ષ પાછળ વ્યા જાવ એની વાત કરું તો આજની આગળ કરું પાછી. 20 વર્ષ પાછળ વ્યા જાવ. અહીંયા જાનૈયા બેઠા હોય, માંડૈયા બેઠા હોય, વર વધુ હામાં બેઠા. વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય શ્રુકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્વાહા સ્વસ્તિ ન પૂષા વિશ્વદા સ્વસ્તિ રાજો યજ્ઞેમિ સ્વસ્તિ ન બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. ત્યાં તો આખું આમ જો આમ વાતાવરણ હાવ દિવ્ય થઈ જાય. એમાં બેંજો ન હોય ઘડીક ખાઈ આમ આખું વાતાવરણ દિવ્ય થઈ જાય. તમે જોવો તો ખરા કેવું લાગે. પછી ગોર મહારાજ કે જાઓ ફોટા પાડતા આવો. અને ગણ્યા થાપનો અહીંયા ફોટા પાડવા જાય. 20 વર્ષ પાછળના આલ્બમ જોઈ લો. સાત્વિકતા કેટલી હતી, વિનમ્રતા કેટલી હતી. હે તો અહીંયા કે બ્યુટી પાર્લર એવા બધા નહોતા ને. અત્યારે બ્યુટી પાર્લર એવો મારો રામ ભલું કરે. અત્યારે કરલી વાળ છે ને સીધા કરાવવા છે. માતાઓ બહેનો ને કરલી વાળ છે સીધા કરાવવા છે, સીધા છે ને કરલી કરાવવા છે. આ બાજુ પોની રહી તો સારું, આ બાજુ પોની રહી તો સારું, આ બાજુ લટ રહી તો સારું, અને પુરુષો બિચારાના વાળ રહે તો સારું. આમાં નામાં વીએ ગયા. મને કરે એટલું બધું ક્યાં હતું મારો રામ ભલું કરે. ગોર મહારાજ લગણે સ્થાપના ફોટો પાડવા મોકલે ને એટલે પછી હવે મોડર્ન જમાનો આવ્યો. તમારી વાત જ નથી કરતો. કેમેરા વાળા મિત્રોને જોરદાર તાળીયાથી બતાવો. એ તો હવે આ બધું મોડર્ન આવી ગયું. નકર પેલા એટલું બધું અહીંયા પ્રી વેડિંગ શૂટિંગનું તઈ નહોતું કાકા વખતમાં. પ્રી વેડિંગ શૂટિંગ હતા જ નહીં. વધીને ઉકા દાદા ને વાડીએ જામફળી પાસે ફોટો પડવે એ બીજું કઈ હતું નહીં અહીંયા. ગણેશ આપને ફોટા પાડવા જાય ને આપણા આલ્બમ આવનારી 3 પેઢીઓ જોઈ શકશે, પણ 2 પેઢીના આલ્બમ, આગળની 2 પેઢીના આલ્બમ આપણે જીવતા હશું તો નહીં જોઈ શકીએ. શું કામ? એમાં ટૂંકું ટૂંકું જ એટલું દેખાડ્યું છે. સમજાય ને મંદન હું શું કહેવા માંગુ. પ્રી વેડિંગ શૂટિંગ કરો. મારી એને કોઈ પર્સનલ પ્રોબ્લેમ નથી. પ્રી વેડિંગ શૂટિંગ કરવા હોય ને તો 4 ધામની યાત્રા આવી જાઓ. 4 ધામની યાત્રા પ્રી વેડિંગ શૂટિંગમાં બતાવો. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા મંદિરો છે, ત્યાં પ્રી વેડિંગ શૂટિંગ કરો. વાંધો ને તમ તાર મંદિરની સ્થાપના થઈ હોય ત્યાંથી લઈને એનો ઇતિહાસ પ્રી વેડિંગ શૂટિંગમાં નાખો. આવનારી પેઢીઓને ખબર પડશે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા આવ્યા જો, પ્રી વેડિંગ શૂટિંગમાં નાખો. આવનારી પેઢીઓને ખબર પડશે કે આવી પરંપરા હોય. આ નથી ને આપણે હાલવી ને અમુક પરંપરાઓ. દીવ દમણ ગોવા જાય, 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પીડ્યું હોય, ફડી ગયેલું. ત્યાં બેન માસડા સીડા હોય, ગોઠણથી ઉપરના કપડાં પહેર્યા હોય, 14 ફૂટની સુંદડી ઉડતી હોય ને ઓલો પાછું દરિયા કાંઠે ઘોડો લઈને તબડક તબડક જોડ્યો આવતો. પ્રી વેડિંગ શૂટિંગમાં બતાવે ને પાછું આખો પરિવારને હગાવાલા એ પ્રી વેડિંગ શૂટિંગ જોવે. સમજાય ને મંદન હું કહેવા માંગુ. આપણે આ હતું જ નહીં. આમ વરાજો એન્ટ્રી કરે તો એ સાઉન્ડ વાળા મિત્રો ને કહું, સનાતન સંસ્કૃતિના ગીતો મૂકો. વાલો પધારો મારો વાલો પધાર, એવા ગીતો મૂકો, મજા આવશે. આમ આમ એન્ટ્રી કરે વરાજો અને પાછું ફિલ્મના ગીતો અંદર નાખે. અજીબો શાર શહેનશાહ, અખાય ભારતનો રાજા. બરામ બરોબર જો શારવી ગાયને નામે હોય તો હજી રેશન કાર્ડમાં નામ છેડ્યું. આ નથી કરવાનું ને હું આદરી છે. આવનારી પેઢીઓને આ વડીલો બેઠા હોય એને પૂછો કે આપણે અહીંયા સાચી સંપત્તિ, સાચા સંસ્કારો શું હતા, તમે માર્ક તો કરો. અને અત્યારે તો ઓલો બિચારા ગોર મહારાજ બિચારા મંત્રોચ્ચાર કરતા હોય ને ત્યાં તો વર પક્ષના 2 જણ આવે. શાસ્ત્રીજી ભૂલ્યો
કન્યાની એન્ટ્રી થાય છે ઘડી સ્ટોપ થઈ જાઓ, સ્ટોપ. વરપક્ષમાં બે જણા આવે, સ્ટોપ યુ નો સ્ટોપ. કન્યાની એન્ટ્રી આવે, કન્યા પાછી. આ સંસ્કારો ક્યાંય ગયા આપણા? આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું, મરી જવું આપણે આજ નહીં તો કાલ. વાર તહેવારો આવો, તમે વાર તહેવારો જોવો ને તો આપણને કેવું લાગે. એ મંડપ મુહૂર્તમાં માંડવામાં કેક કાપે, પછી 1 year એનિવર્સરી આવે, કાપો કેક. 2 વર્ષ પછી શ્રીમદનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબાનો જન્મ થાય, કાપો કેક. બાબા પાછા અત્યારના કેવા સુવિધાવાળા બાબા, જન્મે એટલે 1 મહિનો થાય એટલે એક ભીંડો આમ મૂક્યો, એમ એક સાદર હોય, બાબો ત્યાં હોતા હોય, એક ટમેટાની લાઈન હોય, એક ભીંડાની લાઈન, 1 month કમ્પ્લીટ. સારું કહેવાય, સારું. 1 month કમ્પ્લીટ થઈ ગયો, ઠાકરના ચરણે જાઓ, કાસો સીધો લઈને એને આશીર્વાદ અપાવો. હાલો એનો વાંધો નહીં, મને તો ઉપાધિ મળી થાય કે મારી 3જી પેઢી આવી પડદા થાય તો હું મરી ને તો કે પપ્પા મર્યા, કાપો કેક. હરાદમાં ભલે તો કે કાપો કેક. 3 વર્ષે હરાદમાં કે પપ્પાને કયો ફ્લેવર ભાવતો કેકનો? સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો, કાપો કેક. મારી નાખવાના જાવડા. જૂના પોઝ જોવો, ઓલા આલ્બમના લગ્નના આલ્બમના જૂના પોઝ જોવો તો આપણને આલ્બમ જોવો ગમે. તો ઓલા અહીંયા તો ભાઈ અહીંયા તો મારવાલો, હાલ હાલ મારવાલો, 500 વધારે લઈ લેજે અહીંયા. જૂના, હા શેરવાની પેઢી, જૂનો આલ્બમ જોવો ને તો એના પોઝ જોયા જેવા. તાણે હલવાનું. હવે આમ કરો, આમ. એ મને ચંદ્રમાં બતાવે છે અત્યારે, પછી ધોળે દિવસે હું એને તારા બતાવીશ. મારો રામ ભલું કરે. સંસ્કાર સભર આપણે 4 વેદોમાંથી મળેલો શબ્દ છે વિવાહ, શુભ વિવાહ. એને મેરેજનું નામ ન આપો. આપણાથી કાંઈ ન થઈ શકે તો કાંઈ નહીં, પણ ગામડાની સંસ્કૃતિ તો હું તમે જાળવી શકી કે ન જાળવી શકી? હવે ક્યાં 1500 વર્ષ પહેલાની જેમ માથા પાડીને ધડ લડાવવાના છે? એ તો મને કોક કયો. આ દેશની અંદર ક્ષત્રિય સમાજનો તો ધર્મની ધજાઓનો ફરક થયો હતો. આ દેશમાં સાધુ ને બ્રાહ્મણો મહંતો ન હતો, મને તમને વેદોની ઉપનિષદની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણો અને બારોટનો હોત તો મને તમને સાહિત્યની ન ખબર પડતી હોત. આ દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો મને તમને સોમનાથની ધજાના દર્શન ન થાત સાહેબ. હવે બલિદાનો આપવા પડે એમ. હવે એવું તો નથી ક્યાંય. અત્યારે મહાનગરની નવરાત્રી જોવા જાઓ, માફ કરજો લાઈવમાં બોલું છું, ન ગમે તો મને ગમે અહીંયા. અને બીજું એ કહો, અમારે યુટ્યુબ ચેનલો છે, આની યુટ્યુબ ચેનલ છે, મારી પણ યુટ્યુબ ચેનલ છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટો હારી કરો. જરૂરી નથી કે હિતેશ સેન્ટાળો બધાને ગમે, નોય ગમે. મહાનગરની નવરાત્રી જોવા જાય, મોટા મોટા ડોમ કર્યા હોય ને એમાં બોર્ડ મૂક્યા હોય કે ફલાણા ફલાણા વ્યક્તિઓએ અંદર આવવું નહીં. પછી બીજું બોર્ડ મૂક્યું હોય, નશો કરીને કોઈ અંદર આવવું નહીં. બહુ સારી વાત છે, સારા સૂત્રો મેળે. તો હું એમ કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરીને એક વાત તમારા ચરણે, બધાના ચરણે મૂકું. એક બોર્ડ બીજું મૂકું ને કે કોઈ પણ બેન દીકરીને ચૂંદડી વગર નવરાત્રીમાં આવવું નહીં. નકર ચૂંદડીની કિંમત શું હોય? 150 રૂપિયા હોય. પણ એ હકીકત એ કે ચૂંદડીની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આની કિંમત શું છે. બધી બહેનો તૈયાર થઈને આવે ને 2 ફૂટનો માતાજીનો ફોટો ને બધી માતાજીનો અગરબત્તી કરીને તેડાવે. ખોડિયારમાં ગરબે રમવા આવજો, વાઘ લેતા આવજો, મગર લેતા આવજો, સિંહ લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય. આ તમારી હારે જે દીપડો આવ્યો છે એને કોણ હાંસી છે? એનું ધ્યાન રાખવાનું. 2 અગરબત્તી કરીને બધી માતાજીના ગરબા ચડાવે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ, मुझे खुद पे नहीं काबू, बिना पायल के बजे बिना पायल के बजे. બધી માતાજીઓ કે હાલો અહીંથી જાય. કેમ તો કે ક્યાં જાઓ? તો કે આ છોકરામાં શું વાંધો? કે એને ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. ગ એટલે ગાવું, ર એટલે રમવું, બ એટલે માં. ગાતા ને રમતા માને રાજી કરવાની વાત છે. કે તો ક્યાં જાવ? હાલો ને હવે ગામડે જાય. કેમ તો કે ત્યાં જ ઉકા દાદા, રામજી દાદા, કોઈ ઉજીમાં, કોઈ ગંગામાં, કોઈ જમનામાં, હજી એને ગામડાની પરંપરાઓ જાળવી રાખી. આ મહાનગરની જેમ ભલે આપણને કોઈ મોટા 56 પકવાનના ભોગ મળે કે ન મળે તો કાંઈ નહીં. કોઈ માં એક વાટકામાં ખાલી તલ અને 1 મુઠ્ઠી મોરસ લઈને આવશે ને તોય આપણને 56 પકવાનના સ્વાદ આવશે. લાલ પીલા મમરા ને રેવડી હતી લ્યો. માતાજીના સામે આમ ધરે ને ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી દાદા ને ગામડાના દાદાઓ, ગામડાના ગરબા.
એમાંય 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવે ને, ગરબે રમવા આવે ને તે ચુંદડી ઓઢીને આવે. હું કામ? દીકરી ગરબે રમતી હોય તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. આ તો માની મર્યાદા હતી. 20 વર્ષનો દીકરો બેઠો હોય તો નજર ન નાખીએ કે હું કામ? સાક્ષાત જગદંબાઓના સ્વરૂપ લાગતા. મને માફ કરજો, આ તમારા કાનમાં કોણે નાખી દીધું છે ને કે પુરુષની સમોવડી થવું છે, એ કોણે નાખી દીધું એ જ નથી થયેલું હતું. પુરુષની સમોવડી થઈને હું છે, હાલો કયો. માફ કરજો મને. તમને 4 વેદોએ વખાણી, શાસ્ત્રોએ વખાણી, ઉપનિષદોએ વખાણી. તમે જન્મતા વેત જ શક્તિનું સ્વરૂપ છો. દીકરી જન્મે તો આપણે શું કે અમારા ઘેર લક્ષ્મી પધાર્યા, અમારા ઘેર માતાજી આવ્યા. ભાઈ, અમારા ઘેરે મહાલક્ષ્મી આવ્યા એવું કહીએ આપણે. પુરુષનું ક્યાંય વર્ણન લખ્યું ચાર વેદોમાં? તો દીકરો જન્મે શું કહીએ આપણે? દીકરો જન્મે દીકરો જ કહીએ ને આપણે. કોઈ દી એમ કીધું ભોળો ના થાય એમ અમન્યા વિષ્ણુ પધાર્યા? તો એ ઇન્દ્રનો અવતાર છે, સાક્ષાત ઇન્દ્ર. કોઈ દી કીધું નહીં. અને છોકરું જન્મે એટલે હો તેડે જોઈજો, બધાય તેડે. કાકો તેડે તો આંખું મારી જેવી છે, દાદો તેડે કપાળ મારી જેવો છે, મોટો બાપો તેડે કાન મારી જેવા, ફય તેડે ઓઠ મારી જેવા, નાક મારી જેવા, એકાબીજા બધા કીધે રાખે મારી જેવો મારી જેવો મારી જેવો. એનો 20 વર્ષનો થાય ને, ગામમાંથી ફરિયાદો આવે ને એટલે આખું ઘર કે આ કોની જેવો છે, આ તમે સોંટા હતા મારી જેવો, હવે ક્યાં સટકી જાવ? એનો ઈ જ છે. સહજ છે ને. આ બધી માતાજીઓ આવે ને ગામડામાં. ઉકા દાદા ને રામજી દાદા કેવા ગરબા લે. એમાં તું કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોવું માયા.